હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તમારા બધાનું સ્વાગત છે ફરીથી એકવાર મારા ન્યૂ વ્લોગમાં જેસલમેરની અંદર. તો અત્યારે અમારે ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. પહેલાં ચા નાસ્તો કરીશું, પછી ચેકઆઉટ કરીશું. હવે આ ટેન્ટને બાય બાય કહી દઈએ. બધા રેડી થઈ ગયા છે અમારા. ચા નાસ્તો કરવા માટે અહીંયા જવાનું છે. અહીંયા રાતે રાજસ્થાની કલ્ચર ડાન્સ હતો. આ રીતનો કોઈ ટેન્ટ છે. બધા અહીંયા નોર્મલ ટેન્ટ છે અને ડુલક્સ ટેન્ટ છે. અત્યારે નાસ્તામાં આલુ પરોઠા છે, પછી પૌવા છે, દહીં છે અને કેળા છે અને તૈયાર જાંબી છે. તો ગાઈસ, હવે અમે ઉઠી ગયા છે અને મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો, બટાકા પૌવા છે, આલુ પરોઠા છે, દહીં છે, બ્રેડ જામ છે. બસ આટલું જ છે. પછી અમે અહીંયાથી ચા નાસ્તો કરીને અમે નીકળીએ છીએ બોર્ડર ખાતે જેસલમેર જવા માટે. અહીંયા કોઈ જાતનું નેટ નહીં, પેટ્રોલ પંપ નહીં, કોઈ શોપ કશું જ નથી. અમે અત્યારે જઈ રહ્યા છીએ તનોટ માતા બાજુ. પછી ત્યાંથી જોઈશું કે બોર્ડર જવા દેશે કે નહીં. બોર્ડર જવા માટે ત્યાં ફોર્મ ભરવું પડશે, તો ત્યાંથી બોર્ડર જઈશું. તો અમે નીકળી ગયા છે તનોટ માતા જોવા અને ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર જોવા માટે. તો ફ્રેન્ડ, અત્યારે અમે પહોંચ્યા છે તનોટ માતા. ફૂલ ક્રશ છે, જોઈ લો. ફૂલ પાર્કિંગ છે અહીંયા. તો ફ્રેન્ડ, આ રીતે મંદિર છે, આના એન્ટ્રન્સ છે. A few hours later. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે આવ્યા છે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર જેસલમેર આગળ. તો આ રહી બોર્ડર, તો તમને બતાવું. આ બોર્ડર છે. અમે અહીંયાથી ઉપર જોવા ચડી રહ્યા છે. A few moments later. હેલો ફ્રેન્ડ, અત્યારે અમે આવ્યા છે જેસલમેરના ફોર્ટમાં. આ રીતનો ફોર્ટ છે. આ રીતે બધા આવી રહ્યા છે.
તો ગાઈસ અત્યારે અમે અહીંયા લીંબુ શરબત પીવા માટે ઊભા રહ્યા છે. લોકો અહીંયા મકાઈ ખાઈ રહ્યા છે અને લીંબુ શરબત. મોટા મોટા પડીને અમે પાછા આવ્યા છે. ફોટોગ્રાફી કરીને પાછા આવ્યા છે. અત્યારે તો અંધારું થઈ ગયું છે તો કિલ્લો એકલો ફરીને પછી અમે જઈએ છીએ સિટીમાં નહીં, હોટલ પર. કાલ સવારે એવો છે તો ઘડી સલ્લેક ફરીને કहाँ बोझी खुला गया ઘર. A few moments later. તો ફ્રેન્ડ અત્યારે અમે આ અમારી હોટલ છે જેસલમેરમાં. હવે અહીંયાથી નીકળીએ છીએ જમવા માટે. જમવા જઈએ છીએ અમે અત્યારે. પછી જમીને પાછા સૂઈ જઈશું. કાલ સવારે ઘરે જવા માટે નીકળીશું. સો ગાઈસ હવે અમે જેસલમેરમાં આજનો દિવસ રોકાવાના છીએ એટલે આજની રાત્રે જમવા માટે આવી ગયા છે. કાલે અમે હવે વડોદરા તરફ રવાના થવાના છે. બહુ થાકી ગયા છે અને એક અઠવાડિયું થઈ ગયું છે. હવે ઘર યાદ આવે છે, ઘરે જવું છે. મારે તો અમદાવાદ જ જવું છે. તો ફ્રેન્ડ અત્યારે અમે આવી ગયા છે અમારી હોટલમાં જમીને. હવે કાલે સવારે વડોદરા માટે નીકળીશું. તો હવે અમે સૂઈ જઈએ છીએ. તો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. The next morning. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. અમારી ટ્રીપ અહીં પતી જાય છે. તો બાય બાય. જો બ્લોગ બનાવશે અત્યારે જવાનો, ઘરે જવાનો તો બનાવીશ. બાકી આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને આ બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને હા, અમે જે હોટલમાં રોકાયા હતા એ આ ટાઈપની હોટલ હતી.